વડોદરાના વિકાસ થકી ક્રિએટિવિટી શહેર તરીકે યુનેસ્કોમાં સન્માનનીય સ્થાન મળે તે માટે આગામી 10 ઓગસ્ટના રોજ શહેરની સૂર્યા પેલેસ હોટેલ ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની જાહેરાત માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરને ક્રિએટિવિટી શહેર તરીકે યુનેસ્કોમાં સન્માનભર્યું સ્થાન મળે તે માટે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તથા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય એવા બાલકૃષ્ણ શુક્લના નેતૃત્વમાં છેલ્લા 1.5-2 વર્ષથી આ વિચારને મૂર્તિમંત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આગામી 10 ઓગસ્ટના રોજ શહેરના સૂર્ય પેલેસમાં સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધીમાં કરવામાં આવશે, જેમાં એકલા રાજકીય નહીં પરંતુ બિનરાજકીય લોકો, પ્રબુદ્ધ નાગરિકો પણ પોતાના સલાહ સૂચનો સાથે શહેરના વિકાસની ચર્ચાઓ કરવામાં આવશે। આ કાર્યશાળામાં અલગ-અલગ સેશનમાં વિવિધ વિકાસના વિષયોને આવરી લેવામાં આવશે। આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત થાય તે માટે લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી ગુજરાત સરકારના દંડક શ્રી આદરણીય બાલુભાઈ શુક્લાજી દ્વારા આ વિચારને મૂર્તિમંત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આગામી તારીખ 10 ઓગસ્ટ 2024ના રોજ આ અન્વયે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માત્ર રાજકીય નહીં પણ બિનરાજકીય હોય કે પછી વડોદરા શહેરના વિવિધ શ્રેષ્ઠીઓ હોય અને અલગ અલગ સંસ્થાઓમાં કામ કરતા પ્રબુદ્ધ નાગરિકો, આ દરેકને વડોદરા શહેર પોતાના સુંદર શહેરને વધુ સુંદર બનાવવા, લિવેબલ બનાવવા, લવેબલ બનાવવાની દિશામાં કામ કરવા માટે સૌને એક સ્ટેજ મળે અને વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં દરજ્જો પ્રાપ્ત થાય એ માટે કામગીરી કરવાની દિશાના માટે કાર્યશાળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યશાળાના સંદર્ભમાં આજ રોજ સવારે એક બ્રેઇન સ્ટોર્મિંગ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સાથે મળી અને આ દરેક વિષયો જે વડોદરા શહેરના વિકાસલક્ષી કામો માટે છે બધા જ વિષયોની પોતપોતાના મંતવ્યો પણ રજૂ કર્યા અને વિચારો રજૂ કર્યા અને સૌ સાથે મળી અને વડોદરા શહેરના વિકાસની દિશામાં સારી પ્રગતિ કરી શકે તે માટે પ્રતિબદ્ધ છે અને તે સંદર્ભે આજરોજ આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું।